માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ કારિયા અને ડેકોરેશન જોરદાર જોગ્યા બેટ અને ડેકોરેશન જોરદાર કર્યું છે। અમારા મામાના છોકરાનો જ મંડપ છે બાપુનો, બરાબર। જો ફુવારા અને બુવારા ગણપતિ અને જો છત્રી અને ફૂલડન બોલ જોરદાર આયોજન કર્યું છે, બરાબર। મિત્રો હજી તો ફ્રેશ થવા જવાનું છે અને જો ફુવારાની નળીઓ પણ મારી છે। હા, અમારા બધા મામા છે। આ મંડપના ઓનર આવ્યા છે, ચામુંડા મંડપ કારિયા। આ એમનો મંડપ છે, આ શેઠ છે। કોન્ટેક્ટ નંબર બોલ દો। કોન્ટેક્ટ નંબર બોલો તમારો। 9372 આ એમનો મંડપ છે। કોઈને પણ બનાસકાંઠામાં કોઈને પણ ઓર્ડર આપવો હોય તો કોન્ટેક્ટ કરજો, બરાબર। જોરદાર આયોજન કરી આપશે મંડપનું। કુલર જો ફુવારા પણ ફૂલ સુવિધા, જે પણ તમે કહેશો ને ફોટા બતાવશો કે આવો આયોજન કરવાનું છે। અમારા મોટા મામા છે, અમારા વરરાજા તો જે તૈયાર થયા જ નથી હજી। અમારે વરરાજાને બી નાવા જવાનું છે, પછી ચેવા લાયા છે શું કહો એવું આમ તો પેલી કોરા જમણવારનું આયોજન છે, બરાબર। જો એ તો ફુવારા બુવારા ચાલુ થાય ને એટલે જોરદાર મજા આવશે। ઠંડ ગરમીના કારણે ફુવારા ગરમી યાર જોરદાર પડે છે એટલે ફુવારા તો મારવા જ પડે, બરાબર। મિત્રો હજુ જમણવાર મોડા ચાલુ થાય, હજુ તો વાગ્યા છે 8:45 થઈ। હજુ તો આપણે નાવા જવાનું છે, પછી હજુ અમારા વરરાજાને પણ તૈયાર કરવાનું છે। હજી આ લાયા છે કપડાં શેર ચેલા કોટી સિલાઈ છે, હવે તૈયાર થાય પછી તમને બતાવીએ કે વરરાજા તૈયાર થઈ ગયા છે અને આ ભાઈ સાપો બોધ્યો છે, જોરદાર બોધ્યો છે। તમારે કોઈ કેવું છે ચાલ આવી જાય અમારે છે કે નહીં બીજું ભાઈ છે ને છે બાકી મિત્રો આજ તો પહેલી વાર રીલ શૂટ કરવાની જોઈએ, ઇન્સ્ટાગ્રામમાં જોઈએ। હવે તૈયાર કર્યા છે 5 જણે, તમને અંદર બતાવશું કે રીલ કેવી આવશે। સોંગ નહીં આવે પણ ખાલી એકલી રીલ આવી જાય અંદર કે કેવી એડિટ કરી છે, બરાબર। પહેલી વાર આ તો મોમાન છોકરાના લગ્ન છે, ચેક કરીએ કે કેવી રીલ બનાવતા આપણને એડિટ બેડિટ કરતા ફાવે છે। ખાલી સોંગ નહીં આવે, બરાબર, એડિટ કરીને આવી જાય। અમે તો હવે વરરાજા જોડે બરાબર પછી રીલ શૂટ કરવાની છે, પછી રીલ શૂટ કરીને પછી મળી ઓકે કન્ટિન્યુ। મિત્રો રીલ શૂટ કરી નાખી અને જમવાનું પણ પતી ગયું છે, બરાબર। જમવાનું હાલ જ જમીએ, પાણી પીએ અને હવે 1 વાગી ગયો છે, બરાબર। અને ગરમી પડે બહુ ખતરનાક। અમારા જો કાકાની આવ્યા છે, બરાબર, અને પવન છે બહુ જોરદાર, વાવાઝોડાની શક્યતા છે, બરાબર। સીપડી
મારા મામા છે. અમારા ક્યાંક નહીં જશે ભાઈ. મિત્રો રીલ બિલ શૂટ કરીને તો જમણવારે પટી ગયો. મેં જો મંડપે છોડી દીધો છે બરાબર. હા મિત્રો હવે આજ તો કેરી ખાવાની ઈચ્છા થઈ ગઈ જો બરાબર. ઘણા મોમાઈન તો કેરીઓ છે કેમ કે બનાસકાંઠાની અંદર ખબરનું વાવેતર એમ કે કેરીનું વાવેતર ધાનનું વાવેતર બહુ ઘણું છે. જોઈએ કેવી કેરીઓ આવી છે જુઓ બરાબર. એવી પોર કે ગયા વર્ષ કે 2 વર્ષ પહેલાં હું આવ્યો હતો ને ત્યારે કેરીઓ લઈ ગયો એટલે જે આ બેની પણ હોમે દે ને મસ્ત ગળી કેરી હોય ખાટી નહીં હોતી ને આ ઓબાની તો ખાતી નહીં બરાબર. તો અત્યારે હવે જાઉં છે કેરી ખાવા. કેરી ખાઈ એટલે પછી પહેલાં તોડી લાવો. પહેલાં તો એમ કરો તમને અહીંયા ડાયરેક્ટ બતાવો કેવી આવી છે કેરી. ઓકે કન્ટિન્યુ. મિત્રો આ સાલ તો જો કેરીઓ દેખાય જો તમને ઝૂમ કરીને બતાવું જો દેખાય જો ઉપર વળગી છે. આ ખાટો ઓબાની છે. જો આપણે એક પાડી દીધી છે બરાબર. જો અહીંયા વળગી જ છે જો આ વળગી જો. હાલ તો પહેલાં એક ખાઈએ કેવી લાગે છે ટેસ્ટ કરીએ. મિત્રો જો બનાસકાંઠામાં હાલે પણ લીલું હરિયાળી બહુ જોરદાર હોય છે. જો મારા 4 મોમાના ઘર છે. 4 મોમાના ઘરે આવા 4 ઘરે ઓબા છે બરાબર. પણ આ સાલ કેરી ઓછી આવી બરાબર. મિત્રો પહેલાં તો કેરી ખાઈએ પછી કેરી બેરી ખાઈ અને પછી કઢી કરીને મળીએ અને મેળા તો થરા જવું છે કપડાં લેવા. તો જવાનું થશે તો તમને બ્લોગમાં બતાવી દઈશ. કપડાં લેવા જવાનું છે એટલે ઓકે. હજુ નક્કી નહીં કે જવાનું છે જવું જ છે એમ પણ હવે મોડા અડધો કલાક પછી ખબર પડે. હાલો કેરી ખાઈએ પછી કઢી કરીને મળીએ ઓકે. અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જેવો સપોર્ટ કરો એવું ને એવું કરતા રહેજો. મળીએ કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે થરા જવાનું થયું નહીં જમી જો મંડપ તો બધો છોડી નાખ્યો જો કરે ને ભરે. કાલે કેવું લાગતું હતું 1 નંબર ને અત્યારે તો હાવ ખાલી ખાલી થઈ ગયું છે જગ્યા બરાબર. જો હવે તો તમને જમણવાર તો તમને ખબર જ છે. હું કારણે ફુવારા બુવારા દિવસો મારેલું હતું. હું કાંઈ ગેટ હતો બરાબર. મિત્રો હવે આપણે કપડાં લેવા જવાનું તમને થોડાક ટાઈમ પહેલાં આપણે 4 વાગ્યા જેવું કીધું હતું કે થરા જવાનું છે પણ મેળ આવ્યો નહીં. હવે જોઈએ કાલ આવે કાલ ટાઈમ મળશે તો કાલે લઈ આવશું બરાબર. કાલનો પણ વ્લોગ આવી જશે. જારમાં જશું એ પણ વ્લોગ આવી જશે. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને જેવો સપોર્ટ કરો એવો ને એવો કરતા રહેજો. જય માતાજી જય બાબારી.